હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક મીનની અંદર મિસિંગ ફ્રીક્વન્સી એટલે કે ખૂટતી આવૃત્તિના સમજીશું આપણે. અહીંયા આપણે આ વિડીયોની અંદર બે સમ જોઈશું. એની અંદર એક મિસ ફ્રીક્વન્સી હોય અને બીજા સમની અંદર બે મિસ ફ્રીક્વન્સી હોય એવા સમ આપણે અહીંયા જોઈ અને શીખીશું. અહીંયા કહે છે કે ધ મીન ઓફ ધ ફોલોવિંગ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઇઝ 16. અહીંયા તમને જે આપેલું છે ક્વેશ્ચન એનો મીન તમને 16 આપ્યો છે એન્ડ ફાઇન્ડ ધ મિસિંગ ફ્રીક્વન્સી. તો જે આ ક્લાસ અને આ જે ફ્રીક્વન્સી છે એની અંદર જે આ મિસિંગ ફ્રીક્વન્સી છે એક્સ એ તમારે ફાઇન્ડ કરવાની છે. તો પહેલામાં પહેલું અહીંયા ક્લાસ તમને આપ્યો છે 0 to 4, 4 to 8, 8 to 12, 12 to 16, 16 to 20, 20 to 24. આ રીતે તમને ક્લાસ આપ્યો છે. આ તમારી ફ્રીક્વન્સી છે. આ ફ્રીક્વન્સીનું ટોટલ કરીશું 6 + 8 + 70 + 23 + 16 + 15 + 4 + 3. એક્સ આપણે અહીંયા લખીશું અને આ બધાનું ટોટલ થશે 92. હવે પહેલામાં પહેલું મિસ ફ્રીક્વન્સી આપણે ફાઇન્ડ કરવી હોય તો સ્ટેપ ડિવિઝન મેથડથી ઈઝી પડે, એટલે પદ વિચલનની રીતથી. તો પહેલામાં પહેલું આપણે એક્સઆઈ ફાઇન્ડ કરીશું. તો 0 + 4 4 4 / 2 એટલે 2 આવશે. 4 + 8 12 12 / 2 એટલે 6 આવશે. 6 માંથી 2 કટ થાય તો 4, 4 માં 0 કટ થાય 4, 8 માંથી 4 કટ થાય, 12 માંથી 8 કટ થાય, તો ક્લાસ લેન્થ સેમ ઇક્વલ આવે છે 4. તો આની અંદર 4 એડ કરીએ, 6 માં 4 એડ કરીએ તો 10, 10 માં 4 એડ કરીએ તો 14, 14 માં 8 એડ કરીએ તો 16, 16 માં 14 માં 4 એડ કરીએ તો 18, 18 માં 4 એડ કરીએ તો 22, 22 માં 4 એડ કરીએ તો 26, 26 માં 4 એડ કરીએ તો 30 અને 30 માં 4 એડ કરીએ તો 34. યુઆઈ ફાઇન્ડ કરીશું. તો જે આપણે મિસ ફ્રીક્વન્સી એન છે એની સામે આપણે એઝ્યુમ કરી લેવાનું એ, તો સમ કરવામાં સરળતા રહે, ઈઝી થાય. તો એની સામે આપણે 0 લખીશું, -1 -2 -3 -4 -5 -6, અહીંયા 1 અને 2. એફઆઈયુઆઈ ફાઇન્ડ કરીશું. તો 6 6 36, 8 5 40, 74 68, 23 3 69 પણ માઇનસ, 16 2 32, 15 1 15. x multiplied by 0 0, 4 1 4, 3 2 6. માઇનસ જે અમાઉન્ટ છે આ એ માઇનસ નું આપણે એડિશન કરીશું તો -260 આવશે. 4 + 6 નું એડિશન કરીશું તો 10 આવશે. તો -260 માંથી 10 કટ કરીશું તો -250 આવશે. એ રીતે મીન આપણને કેટલું આપ્યું છે 16. આપણે સ્ટેપ ડિવિઝન મેથડની ફોર્મ્યુલા લખીશું. મીન = a + σ_fi/σ_fi × c. અહીંયા તમને મીન આપ્યો છે 16, તો અહીંયા 16 લખીશું. એઝ્યુમ કર્યું છે આપણે a 26, તો અહીં 26 લખીશું. σ_fi -250 છે તો -250 માઇનસ એટલે બ્રેકેટમાં લખીશું. σ_fi તો 92 પ્લસ x આપ્યો છે અને c એટલે ક્લાસ લેન્થ કેટલી હતી 4. હવે આ 26 પ્લસ છે, આ સાઈડ આવશે તો માઇનસ થશે. -250 મલ્ટીપ્લાય બાય 4, 92 પ્લસ x આ રીતે થશે. 16 - 26 એટલે -10. આ 250 માઇનસ મલ્ટીપ્લાય બાય 4 એટલે -1000, 92 પ્લસ x. આ 92 પ્લસ x નીચે ડિવિઝનમાં છે, આ સાઈડ આવે તો મલ્ટીપ્લાયમાં થાય અને આ -10 મલ્ટીપ્લાયમાં છે, આ સાઈડ આવશે તો ડિવિઝન, માઇનસ માઇનસ કટ થશે. તો 92 પ્લસ x, અહીંયા 0 0 કટ થશે એટલે 100 આવશે. તો x = 100 માઇનસ 92, તો x = 8. તો આપણી જે મિસ ફ્રીક્વન્સી છે x એની વેલ્યુ કેટલી મળી આપણને 8 મળી. એ જ રીતે આપણને અહીંયા the mean of the following frequency distribution of 125 observation is 22.12. એટલે તમને 125 ઓબ્ઝર્વેશન આપેલા છે
એનો મીન 22.12 છે. ફાઇન્ડ ધ મિસિંગ ફ્રીક્વન્સી એટલે એની અંદર તમને 15 to 19 જે ક્લાસ છે એનું આપણને x અને 30 to 34 ના ક્લાસનું y એટલે મિસ ફ્રીક્વન્સી આપણને આપેલી છે. એટલે આપણે 15 to 19 અને 30 to 34 નું જે x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો પહેલું 4 માંથી 0 કટ થાય 4, 9 માંથી 5 કટ થાય 4, 14 માંથી 10 કટ 4 ક્લાસ લેન્થ ઇક્વલ છે. આપણે સ્ટેપ ડિવિઝન મેથડ કરીશું તો સમ કરવામાં ઈઝી પડશે. એટલે પહેલું આપણે xi ફાઇન્ડ કરીશું. 0 + 2 0 + 4 4 ડિવાઇડ બાય 2 એટલે 2 આવશે. 5 + 9 5 + 9 9 + 5 એટલે 14 14 માંથી 14 ડિવાઇડ બાય 2 કરીશું એટલે 7 આવશે. 10 + 14 ક્લાસ લેવલ ચેક કરી લઈશું. 7 માંથી 2 કટ થાય તો 5 આવશે. અહીંયા 4 અને 5 બે આનું અપર વન ટ્રી અને લોઅર વન ટ્રી બે ડિફરન્સ છે એટલા માટે આપણે આ 0 અને 4 બંને અંદર કાઉન્ટ થશે એટલે 0 1 2 3 4 5 ક્લાસ લેન્થ આવશે. 7 માંથી 2 કટ થશે તો 5. તો 5 આપણે એડ કરીશું. 7 માં 5 એડ કરીશું તો 12, 12 માં 5 એડ કરીશું તો 70, 5 એડ કરીશું 22, 5 એડ કરીશું 27, 5 એડ કરીશું 32, 5 એડ કરીશું તો 37, 5 એડ કરીશું તો 42. એ જ રીતે UI તો જે બે મિસ ફ્રીક્વન્સી જેમાં જે ફર્સ્ટ ફ્રીક્વન્સી હોય મિસ એની સામે એઝ્યુમ કરી લેવાનો a. આપણે અહીંયા x અને y ફાઇન્ડ કરવાનું છે. તો જે પહેલું જે મિસ એની સામે આપણે a કરી દઈશું એટલે એની સામે અહીંયા લખીશું 0 -1 -2 -3 1 2 3 4 5. અહીં મલ્ટીપ્લાય કરીશું 2 3 જા 6 -6 7 2 જા 14 -14 12 1 જા 12 -12 17 multiplied by 0 0 35 1 જા 35 21 2 જા 42 3 multiplied by 3y 6 4 જા 24 and 2 5 જા 10. આ રીતે એનું ટોટલ થશે 640 12 નું ટોટલ કરીશું -337 આવશે. સોરી 6 + 14 + 12 એટલે -37 35 42 24 and 10 એનું ટોટલ કરીશું તો 111 આવશે. હવે આપણે અહીંયા જોઈએ તો n કેટલા આપે છે સિગ્મા fi 125. આપણે આનું ટોટલ કરીશું તો x + y આપણે અહીં લખીશું 3 + 8 + 12 + 35 + 21 + 6 + 2 87 થશે. એટલે અહીંયા 87 + x + y = 125. તો x + y 125 - 87 એટલે x + y 125 માંથી 87 આપણે શું કરીશું માઇનસ એટલે અહીંયા 15 આવશે. અહીંયા 1 15 માંથી 7 કટ થાય તો 8 અહીંયા 11 0 11 માંથી 8 કટ થાય તો 3 એટલે અહીંયા 38 આવશે. આને ફર્સ્ટ ઇક્વેશન કહીશું. હવે આપણે ફોર્મ્યુલા લગાવીશું કે મીન સ્ટેપ ડિવિઝનની ફોર્મ્યુલા a સિગ્મા fi ui upon સિગ્મા fi મલ્ટીપ્લાય બાય c. અહીંયા તમને મીન કેટલું આપે છે 22.12 and a ની વેલ્યુ આપણને આપી છે 17. સિગ્મા fi ui આપણને આપ્યું છે 74 + 3y બ્રેકેટમાં લખીશું. સિગ્મા fi એટલે 125 અને ક્લાસ લેન્થ c એટલે ક્લાસ લેન્થ 5 આવશે 5. આ 17 પ્લસ છે અપાવે તો માઇનસ થશે ઇક્વલ ટુ 74 3y આ 5 મલ્ટીપ્લાય બાય 125 એટલે 5 મલ્ટીપ્લાય બાય 25 એટલે 5 5 કટ થશે એટલે નીચે આવશે 25. 22.12 માંથી આપણે 17 માઇનસ કરીશું તો 5.12 આવશે. એને આપણે 25 વડે મલ્ટીપ્લાય કરીશું 74 + 3y. 5.12 ને 25 વડે મલ્ટીપ્લાય કરીશું તો 128 આવશે. 74 + 3y તો 3y 128 - 74 3y 128 માંથી 74 કટ કરીશું એટલે 54 આવશે. તો y = 54 / 3 એટલે આન્સર 18 આવશે. હવે એ y ની વેલ્યુ જે 89 એ આપણે આ ઇક્વેશન ની અંદર મૂકીશું કે x + y = 38. જ્યાં આપણે x ની y ની વેલ્યુ કેટલી પુટ આઉટ કરીશું 18 = 38. તો x = 38 - 18 એટલે આન્સર કેટલો આવશે 20. તો આ રીતે તમને બોર્ડની પરીક્ષાની અંદર ધોરણ 10 ની અંદર જો પેપર લેન્ધી હોય કે હાર્ડ હોય તો તમને આ રીતનો સમ પરીક્ષાની અંદર પૂછી શકે
અને એ તમને 4 માર્ક્સની અંદર બોર્ડની અંદર પૂછાય છે. તો આ રીતે તમારે બીજા એક્સ્ટ્રા સમ શોધીને અને એની પ્રેક્ટિસ કરવી કે જેથી બોર્ડની અંદર આપણા જે મીન ચેપ્ટર જે છે, મીન ચેપ્ટરમાં મતલબ સ્ટેટિસ્ટિકની અંદર તમારા મીન જે પાર્ટ છે એની અંદર તમારા પૂરેપૂરા માર્ક્સ આવે.